એક સારી ગાડી હોય, પછી બીજું શું હોય? જો જો આ બાજુ અમુક અમુક આમ બોલે છે અંદરથી આમ. એક સારી ગાડી હોય, એક સુંદર સરસ લાડી હોય, બરાબર, એક વ્યવસ્થિત નોકરી હોય, આ તો ધંધો હોય વ્યવસ્થિત, અને પરિવારની અંદર એકદમ બધી પ્રકારની આ બધાને હેન્ડલ કરી શકે એવી એક માં હોય. આનાથી વધારે કાંઈ નથી. આ બધાને હેન્ડલ કોણ કરે? માં કરે. મારે નહીં, દીકરાને એમ કે શાંતિ રાખ. આવનારી વહુને એમ જ કે બેટા દીકરી કાંઈ ચિંતા ન કરતી, એ મારો દીકરો એવો જ છે, એનામાં તો અક્કલ નથી. એટલે ઓલી એમ કે ખાતી વાત છે, મારા પક્ષમાં માં તો છે, અને જેના પક્ષમાં માં હોય ને સાહેબ એને કોઈ દી કાંઈ વાંધો નથી આવતો. આ જીવન છે. આવી રીતે તમે જીવન જીવો, કોઈ દી ઝઘડા જ ન થાય પરિવારમાં. પણ આ તો હજી લગ્ન થાય ને કે હવે અમને તમને નહીં ફાવે, લો તો કે કાંઈ વાંધો નહીં. અને અત્યારે તો લગ્ન કરી જાય ફોને ભેગો આપે, તરત ફોન કરે, તું જમી? તે જમી લીધું? તારી હાહુ બરોબર તને રાખે છે? તારો હોરો બરોબર રાખે છે? અને એમાં વાસણનો વજા શું કરસ રહી? તો કે વાસણ, ઓહો એટલા બધા વાસણ ઉટકસ? આમાં તો ઝાકડા ભરીને વાસણ થતા હશે ને કે. વિચાર તો કરો ક્યાં જવાનું આમાં. તમારી દીકરીને તમે પરણાવો ને એટલે કાંઈ કરિયાવરમાં ના આપો તો કાંઈ નહીં. બાકી બધી માઉને એક સલાહ છે કે બધી માઉ એને સારા સંસ્કાર આપજો. કે બેટા હવે એ જે કુદરતે નક્કી કર્યો છે, એ તારો પતિ છે, એની અંદર જ તું એને જોઈ અને તારું જીવન વ્યતીત કરજે. જીવનમાં તને વાંધો નહીં આવે. આ સલાહ દેવાની જરૂર છે. નકા વનવાસ તો એક રામને હતો, સીતાજીને કેમ જવું પડ્યું? રામને જ વનવાસ હતો ને. દશરથ રાજા એમ તો નહોતું કીધું કે ભાઈ તમે બે માણસ જાઓ 14 વર્ષ પછી આવજો. નહીં, રામ તારે વનમાં જવાનું છે. તો સીતાજી કે જ્યાં મારો પતિ હોય હું આજ હું શોભું. આ કદાચ અયોધ્યાનો આખો મેલ હોય ને મારા માટે ઝાંખો લાગે. સીતાજી તૈયાર થઈ ગયા. અને ત્યારે લક્ષ્મણને કરુણા વ્યાપી કે મારા ભાઈ અને ભાભી જાય છે, મારી ફરજ આવે કે હું નનકો છું, આ બેયની સેવા માટે મારે જવું પડશે. સાહેબ આ વસ્તુ રામાયણમાંથી શીખવા જેવી છે. જુઓ તો ખરા તમે રામાયણ, ખાલી ખોલીને જુઓ તમે. રામાયણ વાંચો એટલે ખબર પડી જાય, સીતાજીનું ચરિત્ર વાંચો ખબર પડી જાય. બાકી તો આપણે અત્યારે તો બધા વોટ્સઅપ ને આમ તે, ઓહો મારી દીકરીને તો દુઃખ છે, દુઃખ છે. સીતાજી જેવું તો દુઃખ તમારી દીકરીને નથી ને.